વલસાડ સિટી પોલીસે સ્વાદ હોટલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટાયરની આડમાં લઈ જવાતો એક કન્ટેનરમાં કુલ 23,61,600 રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો. તારીખ 15 ફેબ્રુઆરી રવિવારના 8:40 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે એક અશોક લેલન કંપનીનો કન્ટેનર નંબર RJ29GB 6301નો ચાલક ગાડીના ટાયરોની આડમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી વાપીથી રવાના થયો છે અને નેશનલ હાઈવે નંબર 48 થઈ સુરત તરફ જવાનો છે તેવી બાતમી મળતા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર 48 સ્વાદ હોટલ પાસે વોચ ગોઠવી કન્ટેનરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. કન્ટેનરમાં તપાસ કરતા સૌપ્રથમ જૂના ટાયરો મળી આવ્યા હતા. જોકે ચોક્કસ બાતમી હોય અને ટાયરોની આડમાં આ દારૂ લઈ જવાઈ રહ્યો હોય જેના આધારે તપાસ કરતા કન્ટેનરમાંથી 367 બોક્સ દારૂના મળી આવ્યા હતા, જેમાં કુલ 9,048 નંગ વિદેશી દારૂ પોલીસે કબજે કર્યો હતો. સિટી પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલની ગણતરી કરતા દારૂની કિંમત 23,61,600, જૂના ટાયરોની કિંમત 1,59,600, એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ 35,26,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પ્રેમરાજ કલ્યાણ ગુર્જરની ધરપકડ કરી પ્રોહિબિશનનો જથ્થો ભરેલ ટેમ્પો આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.